જામનગર મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટે નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે। શહેર ભાજપના પ્રભારી ધનસુખ બંડેરીએ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતાને દંડકના નામ જાહેર કર્યા। જાહેર કરાયેલા નામો મુજબ મોનિકાબેન વ્યાસ નવા મેયર, રાકેશ દે ડેપ્યુટી મેયર, ધીરેન મુનાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવીણાબેન રૂપડિયા દંડક તરીકે પસંદ થયા છે। તાજેતરની મનપા ચૂંટણીમાં 64માંથી 60 બેઠકો જીતનાર ભાજપ હવે શહેરના વહીવટની કમાન નવી ટીમને સોંપી નવા હોદ્દેદારોના નેતૃત્વમાં શહેરના વિકાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। મારું નામ મોનિકા હેમેન્દ્ર વ્યાસ। ભારતીય જનતા પાર્ટીએ જે જામનગરમાં મેયર પદ તરીકે મને જે નિયુક્ત કર્યા છે તે બદલ હું પાર્ટીનો પણ આભાર માનું છું, મોવડી મંડળનો પણ આભાર માનું છું અને મારી સાથેના ચૂંટાયેલા 5 પદાધિકારીઓમાં મેયર તરીકે તો હું, પછી મારી સાથે રાકેશભાઈ ડેર છે જે ડેપ્યુટી મેયર તરીકે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મુનાણી અને શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી અને દંડક તરીકે પ્રવીણાબેન રૂકડિયાની નિમણૂક કરવામાં આવી છે। તો આ તકે હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો અમે સરે સાથે મળી એક ટીમ વર્ક કરી જામનગરનો વિકાસ તો થયો છે પણ વિકાસને કેમ આગળ વધારશું એમાં સૌભાગી થઈને આગળ કાર્યવાહી કરીશું। અસ્તુ ભારત માતા કી જય।